જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આયા હતા તાબા પર પતંગ ચગાવવા. જોઈ રહ્યા છું ભાઈ અમારો પતંગ ચગાવવામાં બહુ માહિર છે, પતંગનો બહુ શોખ છે ભાઈને. જુઓ ખાલી હા ભાઈ જુઓ મારે હા ભાઈ આપણે પતંગ કપાઈ જાય એટલે બીજું તરત ને તરત બીજું તૈયાર જ રાખે ચગાવવા માટે. જુઓ, અને અમારા ભાઈ પતંગ ચગાવવાનો શોખ નહીં એટલો બધો, ખાલી આવીને એન્જોય કરે. પતંગ ચગાવવાનો બિલકુલ આપણે શોખ નહીં, બરોબર? ના ચગાવતા પેલું તો પતંગ ચગાવતે જ આવડતું નહીં, એટલે બીજી આગળ વાત કરવામાં આવતી જ નહીં, બરાબર? બેસીએ ખરા બધાની અંદર, ખાલી મોજ કરવા આવે ભાઈ. આ ભાઈ જુઓ, અમારા ભાઈ માવો ખાય છે, માવા લવર. અને આ સાઈડ જુઓ ખાલી, આ બંને તો પતંગ ચગાવવામાં જ અમનો રસ છે. ઉપર જુઓ ખાલી પતંગ કઈ છે એમની દેખાતી તો નહીં, પણ જુઓ પતંગ ચગાવવાની સ્ટાઇલ જુઓ. અને પતંગ અમનું કપાઈ ગયું છે એટલે હવે નિરાશ થઈને ઉભા રહ્યા. જુઓ ખાલી તમે, બરાબર? આ સાઈડ અમારા ભાઈ જુઓ ફટાફટ દોરી વેટે છે. અને જુઓ પતંગ હવે કપાઈ ગયું છે. આ ભાઈનું પતંગ ચગે છે. પતંગ બંને ભાઈઓની કપાઈ ગઈ છે અને હવે દોરી વેટે છે, જે ગૂંચળા પડ્યા. અને આ સાઈડ જોઈ લો, આ છે આપણું ગામ. પતંગ એટલા બધા ચગતા નહીં, કારણ કે આજે બીજો દિવસ છે ઉત્તરાયણનો. ને અમારા ભાઈ હજુ પણ માવો જ ઘસે છે, ખબર નહીં ત્યારે એ માવો ખાશે. જુઓ ખાલી, આ ભાઈએ પતંગ લીધો છે હાથમાં, બરાબર? ચગાવવાનું કોશિશ, ઘણા દિવસે પતંગ ચગાવે. તો જુઓ ખાલી એ પતંગ ચગાવે. અને આ સાઈડ જોઈએ તો અમારા આ તો બંને ભાઈ ફોટા પાડવામાં જ વ્યસ્ત છે. આ ભાઈ છે આપણા કેમેરામેન, જુઓ ફોટો પાડવા માટે. ને જુઓ ખાલી ભાઈને પતંગ ચગતો નહીં, વાયરો ફૂલ છે તો પણ પતંગ ચગતો નહીં. જુઓ ખાલી, ને એમનું કહેવું એમ થાય કે દોયડો વેટાઈ જાય છે. પતંગ ચગી ગયો હ, જુઓ તમે, લીલા કલરનો. દોરી જવા દો થોડી, પેલો ઉપરનું કાપી ના જાય, જોજો નકર જાય ચકતું ચકતું. ચશ્મા ભાગે ભાઈ, ભાઈને ચશ્મા આલો ફટાફટ, કારણ કે તકલીફ પડે છે. સૂરજ સામે આવે થોડો તકલીફ બહુ પડે એમને. જો પતંગ તો દોરી આપી દીધી ફૂલ. જોઈએ હવે ભાઈ ચેલા પતંગ કાપે છે. તો પતંગના પેચ થઈ ગયા, ખેંચવાની સ્ટાઇલ જુઓ ખાલી એમની. એક બે તો આબ જ જોઈએ હો. હા હા હા, આવ્યું નહીં, કપાઈ ગયું. વાહ, એક પતંગ કાપી નાખ્યો. તો અમારે આ બંને તો પતંગ ચગાવવા નહીં પણ સ્પેશિયલ ફોટા પાડવા આવ્યા હોય એવું કહીએ તો ચાલે. કે જુઓ હજુ ફોટા પાડીને ચેક કરે કે ફોટા કેવા આવ્યા છે, બરાબર? આ ભાઈએ ફોટા પાડ્યા, પણ એ બંનેના ફોટા પાડ્યા, પણ એ ભાઈનો અમને એકે ફોટો પાડ્યો જ નહીં. એવું કેવું તો એ થાય. ભાઈ કંટાળીને હવે પતંગ ચગાવવા જતા રહ્યા. ફોટા પાડીને થા છે, હવે પતંગ ચગાવશે. ભાઈએ ફોટા પાડીને થા છે એટલે હવે પતંગ હાથમાં લીધું. પતંગ ચગાવવા જુઓ ખાલી. તમારું કેવું છે પતંગ તમારું કપાણું, એમાં શું કેવું થાય? પતંગ બરાબર એવું એમ ને, પતંગ બરાબર નતું એવું થાય કેવું ભાઈનું. તો હવે ફરીવાર એકવાર ટ્રાય કરો, બીજું નવું પતંગ લઈ જોઈએ આપણે. ફરી એકવાર આવી ગયા છે ભાઈ પતંગ ચગાવવા, નવું પતંગ લઈને. જુઓ બીજો પતંગ લીધો છે સારો, બીજું પતંગ ચગાવવાનું ચાલુ કર્યું છે ભાઈએ. તો હવે બીજું પતંગથી જેટલા ભાઈ કાપો પતંગ જોશું આપણે. થોડું આ સાઈડ રાખ, આ સાઈડ એટલે થોડી દોરી હાલ દે. ઉપર ચિયોક ચગાવે એના અહીં થોડું નેચું રાખો એટલે આપણે હું બસ જવા જ દૂરી.
ભરો ભરો બસ લ્યો. કહું કંટાળા કોણ હા જવા દે દુરી ના ડીગુરો તો ડીગુરો છો ખેંચ સુધાર તારી તાકાત હોય એટલી ખેંચ જોરથી ખેંચ. કપણું કે ના કપણું છૂટી ગયું કપાઈ ગયું કપાઈ હા? ગયું પેલું જાજો એનું દોડી છોડતો નહીં ને આટલા જ ખેંચા આપણે કપાઈ ગયું. કપાઈ ચાલુ પતંગ પકડવાની કોશિશ જુઓ ખાલી. આયુબ નહીં નેચે આયુબ ના આવ્યું. ખેંચવા છે નેચું લાવ્યો નેચું. લંકર નાખવાનું કરી દે ભાઈ જુઓ ખાલી. આવ્યું પતંગ કપાઈ ગયું જુઓ. આવ્યો પતંગ લઈ લે આ લઈ લે આ રીધો. કાનું કપણું તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક બીજા નવા બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી રામ.